તે કેક બનાવી બર્થડે સ્પેશિયલ કેક બનાવી વાહ છે મમ્મીનો દિવસ આજ તો. હા મસ્ત જાળીદાર અને પોચી પોચી બની પોચી આમ અંદરથી તૂટી ફૂટી જેટલી બધી નાખી આપણે હમ. મેદા વગરની મેદા વગરની સૂજી મસ્ત અને healthy. ઈંડા એ નહીં ઈંડા વગર હા. એમને આટલી બધી ફૂલી અને આટલી ફૂલી, બધા હા. જાળી વાળી પોચી પોચી બની હા આપણે વધારે કાપવું એ નહીં હવે મમ્મી ભાઈ કટિંગ મમ્મી કરાવી પાસે છે કપાઈએ આવું કેવી રીતે બનાવી દે હેડો શીખવાડું એક કપ સોજી લઈ લીધી એક વાટકો એક વાટકો પછી એનાથી એટલે અડધી ને આપણે થોડી વધારે નાખીએ આપણે ગળી થોડું વધારે એક વાટકી હા એટલી ખોડ આ વાટકો ને આ વાટકી હા કસ્ટર્ડ પાવડર અડધી વાટકી હા પછી આ મિલ્ક પાવડર અડધી વાટકી હા બે હરખું કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર મિલ્ક પાવડર ના ઘી ત્રણે ત્રણ હરખું અડધી વાટકી ત્રણે ત્રણ લૂસીને લઈ લો ઓગળીથી લઈ લ્યો એવું કરું તો જ પડશે ચમચીથી તો એવું ને એવું જ રહે આઈ આ તો કોક સ્પેશિયલ કેક બનાવવાની છે આજ તો મધર્સ ડે કે વિદ્યા મધર્સ ડે સ્પેશિયલ બધા ઊંઘી જેવું અત્યારે એટલે ખરા બપોરે કોણ ચાલુ કર્યું બરાબર ના આપણે જેટલું સોજી લીધી હતી ને હા એટલું જ દૂધ લીધું વાટકો ભરી હા ધીમે 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 વેડજો ધીમે વેડી વેડે નહીં દળતું વચ્ચે રાખ બસ વેડે આવી જશે હા એટલું દૂધ લઈ લીધું હવે બધા ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ હા પીસી લેવાનું ફટફટ બની જાય ને એટલે આપણે આમાં લઈ લઈશું એટલે ફટાફટ બની જાય હા ને પાછું અમે એક જ દિશામાં બધું હલાવવાનું પીસાઈ ગયું મસ્ત પીસાઈ ગયું હવે ખોલીને જોઈ લઈએ વાહ વાહ મસ્ત થયું આપણે છ ફ્લેવર બનાવીએ છીએ સોજીની વેનીલા વેનીલા ફ્લેવર ઓકે બધું એક બાઉલમાં કાઢી લઈએ હવે આમાં એડ કરી દેવાનું આવું રિબિન વાળું આવું જો હા બધું લૂસીને એડ કરી દો હા બાઉલમાં બધું કાઢી કાઢી દીધું દીધું હવે અને 15 મિનિટ સુધી રેસ્ટ આલવાનું એટલે સોડિયમ કમ્પ્લીટ સેટ થઈ જાય થઈ જાય હા સેટ થવા માટે 15 15 મિનિટ મિનિટ સુધી રાખવાનું. બેટર સેટ થાય એટલે એને આપણે બીજું કામ કરી લઈએ એટલે આપણે એને ખબર હે ખમણમાં એ મેઠું લીધું હતું ને આપણે હા, મેઠું. અને આગળ 2 વાર કેક બનાવી એમાં મેઠું લીધું હતું એ જ મેઠું એટલે હંગરીને રાખી હોય એટલે જ્યારે કોક બનાવીએ ને બેકિંગનું એટલે એટલે એના એ કોમ મેઠું કોમાઈ જ જાય મીઠું લઈ લીધું હવે ને ગરમ કર ગરમ કરી દઈએ ને પાછું હોય ને આજે બધું બેકિંગ વાળું હોય ને થોડું ગરમ હોય ને તો તો સારું. મેળવીએ ને તો જ વધારે સારું મફાય એટલે મેઠું ગરમ હા થવા એટલે અને 5 મિનિટ જેવું ગરમ થવા દઈએ એટલા ગાડી આપણે આ રહ્યું જે મોલ્ડ લીધું હોય હા. એમાં ઘી લગાવી લગાવીને તૈયારી કરીએ કરી દઈએ બટર પેપર લઈ લીધું મેં મમ્મીને પૂછ્યું હતું સવારે તાર જે ખાવું હોય ને એ મને કેમ હું બનાવી આલું પણ મમ્મીએ કીધું કે મને દાળ ઢોકળી ખાવી છે. હું કીધું દાળ ઢોકળી હું બનાવું આરી બનો ના બનો પણ મને આ બેકિંગ વાળું મને સારું ગમે એટલે આપણે એટલે કેક બનાવવાનું હા. નક્કી કરીએ ને બેકિંગ વાળું મને આવડે હતું થોડું ઘી લગાવી દીધું હો હમ. હવે મીઠું ગરમ થાય પછી બીજું કરીએ કરીએ મીઠું એ થવા દો એટલે આ 15 મિનિટ થઈ થઈ જશે. જશે હવે આપણે એને હલાવીએ થોડું ઠીક થયું ના વિદ્યા હા ઠીક તો થાય જ ને સૂજી આમ સેટ થઈ જઈએ એટલે હવે હવે એમાં ને આપણે આ રહી 1 ચમચી બેકિંગ પાવડર બેકિંગ પાવડર એક ચમચી ને અડધીથી એટલે 1/4 જેવી બેકિંગ સોડા બેકિંગ સોડા અડધીની અડધી પૂણા ભાગની હા ને લીંબુ હમ એના ઉપર થોડું જ ને હા થોડુંક જ ખાટું ના થઈ જવું જોઈએ પણ હલાવી દેવાનું બધું મિક્સ કરવાનું હવે બધું એક જ દિશામાં લાવવાનું રહેશે થોડું પાણી એડ કરવું ના પાણી નહીં કરવું હવે ને આપણે થોડું એસેન્સ એડ કરી દઈએ હા એટલે ને થોડો વેનીલાનો ફ્લેવર આવી જાય બરાબર આ
આટલું થોડું લે બસ હવે બરાબર મિક્સ કરી દઈએ એક જ ડીશમાં વેનીલા એસેન્સ નાખી દીધું હવે મિક્સ કરીને પાછું સેટ થવા 5 મિનિટ રાખવું પડશે ના. નહીં રાખવાનું તરત બનાવી દેવાનું લેવડો તા તૈયારી તો તે ઘી લગાવીને જ મૂક્યું બરાબર મિક્સ કરી દો પહેલા ને આપણે જોઈશું જ આમ પડ આવો એવું પડવું જુઓ બરાબર 2 મિનિટ હલાવવાનું સતત મિક્સ કરી દો મસ્ત મિક્સ થઈ ગયું 2 મિનિટ બીજો હવે આપણે ને થોડી તૂટી ફૂટી નાખી દઈએ એમાં નાખી દે થોડી નાખ ડેકોરેશન માટે માટે થોડી રાખી થોડી નાખી દીધી એને હલાવી દઈએ એટલે મસ્ત મિક્સ મિક્સ કરી દો. મિક્સ થઈ જાય એટલે વચ્ચે વચ્ચે તૂટી ફૂટી આવે હમ નેડો તૂટી ફૂટી મિક્સ થઈ જાય હા હવે આપણે મોલ્ડમાં ઢાળી દઈએ બધું આમ લઈ લઈએ વ્યવસ્થિત કાઢી દો બધું મોલ્ડમાં કાઢી દીધું હા ને 2 વાર ટેપ કરી લેવાનું એટલે વધારે હવા ભરાઈ હોય ને એને કોઈ નીકળી છે ને ડેકોરેશન માટે ઉપરથી થોડી તૂટી ફૂટી નાખી દઈએ આપણે એટલે મને એમ વિચાર હતો આ મધર્સ ડે પર થોડું મીઠું મીઠું બનાવીએ આપણે એટલે આપણે કેક કેક મેડમ મીઠું તો મસ્ત ગરમ થઈ થઈ ગયું ગયું ગરમ હવે ધીમેથી મૂકી દે અંદર નહીં બળે મૂકી દે અડધો કલાક જેવું બેક કરવા દેવાનું અડધો કલાક ને હા ધીમા ધીમા જ ગેસે. ગેસે ગેસ ફૂલ નહીં કરવાનો હા ધીમા ગેસે 30 મિનિટ પછી જોઈ જો હા અડધો કલાક ઉપરથી થોડું હા ચેક કરી લઈએ ચોખ્ખી 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 હવે આપણે બહાર કાઢી દઈએ આવ ધીમે ધીમે હો જોઈ અને પકડું પણ સીધી પકડ સીધી જોઈ અને એક બાજુ આ રૂમાલ રાખ એટલે ગરમ ના લાગે અને હું પકડાવું ગાડે વધુ ને એમાં શેપ બગડી જતું ગરમ ના લાગવું જોઈએ બસ આજ મસ્ત ફૂલીએ કે મસ્ત ફૂલીએ મસ્ત થઈ હવે ઠંડી થવા દે તાણે બહાર નીકળશે રૂમ ટેમ્પરેચર પર આવવાનું પછી બહાર કાઢીએ આવું થઈ જઈએ મસ્ત ઠંડી થઈ હવે જાય આપણે એને પ્લેટમાં લઈ કાઢી લઈએ પ્લેટમાં. અને હવે પમોથી પેલા ઓહ. મસ્ત થઈ ગયા હમ. જાળીદાર ઓહ, હમ. મસ્ત થઈ જાય કે સેટ થઈ જાય સેટ થઈ જઈએ હવે ઉપર હે ને મોમ લખવાનું મોમ લખો ગરમ કરવા મેં લખ્યું હતી કેડબરી લાઈન ચોકલેટ થી ડાયરેક્ટ જ લખી દઈએ કે લખી દઈએ હા ડાયરેક્ટ જ લખી દેવાનાથી દેખાય નહીં જો કે તૂટી ફૂટી હોય એટલે પણ તોય આ તો લખી દે ફટાફટ પાછા રહી ચોકલેટ હજી તો એટલે ને જઈ લઉં થોડો ને દેખાતો નહીં વિદ્યા મસ્ત બની જોઈએ મમ્મી વાળી હું બનાવું બનાવું નહીં મને દિલ લાગતું નહીં બની જાય બનશે શેપ ના આવે વિદ્યા આવું બન્યું એ જેવું આવડે એવું બનાય મસ્ત થઈ ગયું મોં હા લેડો મસ્ત કેક મમ્મી માટે બનાવી દીધી હો હા મતલબ સ્પેશિયલ કેક બનાવી અમે 3 જણાએ લેડો તા રાધે 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 રાધે